માતાજી ના પાડે છે. ભગવાન શંકર કહે છે કે દેવી, સમાજની માલપા મારે કલ્યાણ કરવું એ જ મારો ધર્મ છે. જીવનું કલ્યાણ કરનારું કોઈ સાધન હોય તો એ છે શિવ તત્વ. મારે સમાજ હાટું થઈને ઝેર પીવું પડે. માતાજી ના પાડે ને છતાંય પીવાની તૈયારી કરે. આખો કટોરો ભરી, આખો પ્યાલો ભરી ભગવાન શંકરે હાથમાં લીધો. અડધો પ્યાલો પીધો ને ત્યાં માતાજી હાથમાંથી પ્યાલો લઈ લીધો. હવે નહીં, માલપા ન ઉતરવા દીધો, ગળાએ રાખ્યો. નીલકંઠ કહેવાનો. પછી અડધો પ્યાલો ક્યાં ગયો? એ વખતે કાલ મહુવાની કથામાં પૂજ્ય મોરારી બાપુ આ શબ્દો બોલ્યા હતા કે એ જે પ્યાલો વધ્યો ને એ કાંઈક મીરાએ પીધો અને કાંઈક નરસૈયાએ પીધો અને જગતના સાધુ સંતો હજી ઝેરના પ્યાલા પીતા આવ્યા છે. ત્યારે હાલ નિંદાના પ્યાલા, ઈર્ષ્યાના પ્યાલા. એ રાણાજી ને કહેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે છે મનવાર ઝેર ને, એ જ ઝેર ને પીવામાં, અમૃત પીવામાં તો કદાચ અમરપદ મળે, પણ કડવા ઘૂંટડા પીવામાં મજા છે. રોગ મટે કડવાટથી. આપણા નાના હોય ત્યારે આપણી માં બાળા ગોળી કડવી પાતા, ખબર ને બાપ? મીઠી દવા ન પાય, કડવી દવા પાય ને તો જ પેટના જીવડા મટે. આપણી માં પાતી. અને ઘણી વખત એવું હોય છે કે દીકરાને હારો કરવા હાટું થઈને ક્યારેક માને કડવી દવા પીવી પડે છે. તો જ પેટના ઈર્ષ્યાના કરીમડા મટે છે, તો જ માલપાની જીવાતું મટે છે. દ્રૌપદીનો નાતો જે છે નજીકનો નાતો. ધણી પણ માને છે, મારો કહેવાનો ભાવાર્થ. મિત્ર પણ માને છે, ગુરુ પણ માને છે. આખા મહાભારતમાં તમે જુઓ અને દ્રૌપદીના જીવન ચરિત્રમાં જુઓ ને તો અંગત સંબંધ જેની હારે છે ભગવાન કૃષ્ણની હારે, એને 3 વખત જ યાદ કરે છે આખી જિંદગીમાં. 3 વખત. એ પણ વિકટ પરિસ્થિતિ આવી તારે. એક જ્યારે લાજ લૂંટાતી હોય ને તારે દ્રૌપદી કૃષ્ણને યાદ કરે છે. દુશાસન છોટલો પકડીને લાવે. દ્રૌપદી આમ ભરી સભાની માલપા ગંગાનો દીકરો દ્રોણ ગુરુ કૃપાચાર્ય જેની ધનુષ્યની દોરી કાન સુધી ખેંચે બાંધી બ્રહ્માંડમાં કડાકો થાય એવો અર્જુન, બધાય બેઠા હતા સભામાં. બધાની સામે આમ દ્રૌપદીએ નજર કરી.
કોઈ દ્રૌપદીને બચાવવા ઊભું ન થયું. અને એ વખતે દ્રૌપદીએ વિચાર કર્યો કે હવે મારું કોઈ નથી, હવે મારો અંગત સંબંધ જેની હારે છે, મારો નજીકનો નાતો છે ને, લાવ એને એકવાર પોકાર કરું. અને એ વખતે દ્રૌપદીએ યાદ કર્યો, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ જીવનમાં જ્યારે એવું સંઘર્ષ આમ થઈ જાય ને, આપણે ક્યાંય ના ન રહી ને ભાઈ. તો રામદેવ કથામાં અને સંતો અને મહાપુરુષો બતાવે છે કે આપણો માયલો ચારે કોરથી મૂંઝાતો હોય, આપણે કોઈને કાંઈ કહી શકીએ એમ ન હોય, ન ઘરમાં કહેવાય ન બહાર કહેવાય. એ વખતે એક જ ચરણ છે, કાં તો મારા તમારા સદગુરુના ચરણમાં બેસી જાઓ અને કાં તો હરિચરણમાં બેસી જાઓ, હળવા થઈ જાઓ. બસ મારી પાસે બધો ઉભરો કાઢી નાખો. દ્રૌપદીએ નક્કી કર્યું મારું કોઈ નથી. અને વાત એ હાસી છે ને બાપ, જીવનું કોણ છે? તુલસી ઈચ્છ જીવ કહો, તીન ઠોર વિશ્રામ, સંત સગો ગુરુ સગો, અંત સગો શ્રી રામ. હે ગોવિંદ, હે માધવ, હે કૃષ્ણ, એમ જ્યાં શબ્દ કીધા ને ત્યાં તો ભગવાન કૃષ્ણે તાકા ને તાકા ઉતાર્યા. પાંચાળીના પાંડવ હરિને ભજતા હજી કોઈની લાજ એ જતા પણ જેની સુરતા સમળિયા જેની સુરતા કૃષ્ણની હારે હોય, જેની સુરતા રામની હારે હોય, જેની સુરતા રામાપીરની હારે જોડાઈ ગયેલી હોય, જેની સુરતા સદગુરુએ આપેલા શબ્દની હારે જોડાઈ જાય, તો સવારામ બાપો કહે કે સુરતા શબ્દને ભેટે તો તારો સાહેબ માલપા બોલે. નજીકનો નાતો છે. કૃષ્ણ એટલે શબ્દ, દ્રૌપદી એટલે સુરતા. જોડાણ થઈ જાય, નાતો બંધાઈ જાય. અને એને 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 ક્યારેક જ યાદ કરાય.
વિકટ પરિસ્થિતિ દ્રૌપદીની હતી, લાજ લૂંટાતી હતી, ત્યારે યાદ કર્યો. અને એક જ્યારે સ્વયંવર રચાણો અને માછલીને વિધવાની હતી ત્યારે યાદ કર્યું. સભાની માલપા આમ જોયું, બધા હતા, કર્ણ વિધિ નાખે એમ હતો, તારે યાદ કર્યું. હે માધવ જલ્દી આવ, નકર હમણાં કર્ણ વિધિ નાખશે. અને ખરેખર કર્ણ માછલીને વિધિ નાખે. એ સૂર્યનો દીકરો છે. જ્યાં હોય ને અંજવાળા જ હોય, એમાં અંધારું ન હોય. ધનુષ બાણ હાથમાં લઈને આમ પલ્લાની વરપા પગ મૂકીને આમ નિશાન તાકે ત્યાં દ્રૌપદીએ કીધું, માધવ. બોલે ના પાડી દે, સૂત દીકરો છે, આ દાસીનો દીકરો છે, કહી દે જલ્દી, નકર હમણાં આંખ વિંધાઈ જાય. બોલે આનો દોષ લાગશે, આનું અપમાન થાય, આ વીર યોદ્ધો છે. કૃષ્ણ કે બીજી માથાકૂટ ન કરી, હું કહું એટલું જ કહી. જો તું મને ભાઈબંધ ને સખા ને ગુરુ ને બ્રહ્મ માનતી હો તો હું તારી બહેનપણી છું. કૃષ્ણ કહે છે તારો સખા છું. પાંચાલી, હે દ્રૌપદી, તારું ભવિષ્ય મારે જોવાનું. એક સ્વયંવર વખતે યાદ કર્યો. અને એક વનવાસનું પ્રકરણ હાલતું હતું. દુર્વાસા ઋષિ જ્યારે શિષ્યોને લઈને દ્રૌપદીના ઝૂંપડે આવ્યા, એ વખતે ઝૂંપડીમાં કાંઈ નહોતું, એક ભાજીનું પાંદડું. ઓજી રે પાસે પાંડવને